તો ખેડાના નદી કાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે। નદીના પાણીના સ્તરમાં વધારો થતા પશુપાલકો પોતાના પશુઓ સાથે સુરક્ષિત સ્થળની શોધમાં નીકળ્યા છે। રસિકપુરામાં 7 દિવસ પહેલા જ પૂર આવતા હાલાકી પડી હતી। ફરીથી તંત્રએ પૂરનું એલર્ટ જાહેર કરતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ઘાસચારો, પશુઓ અને પોતાના ઘરવખરીનો સામાન લઈને રસ્તા પર રહેવા આવી ગયા। તો મહેસાણામાં ધરોઈ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે। ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ધરોઈ ડેમના 8 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। ડ્રોનથી ધરોઈ ડેમના પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 5 જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। તો મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે। ધરોઈ ડેમનું પાણી છોડાતા સાબરમતી નદી 2 કાંઠે વહી રહી છે। અન્ય સમાચાર મહીસાગરથી કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો। કડાણા ડેમના 8 ગેટ 9 ફૂટ સુધી ખોલાયા છે। નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। કડાણા ડેમમાં 1.50 લાખ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે। કડાણા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। મહીસાગર નદીના પાણીથી અસર થઈ શકે તેવા જિલ્લાઓમાં પણ પ્રશાસનને કડાણા ડેમ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી। ઉપરવાસમાંથી કડાણા ડેમમાં ભારે પાણીની આવક યથાવત છે। ગુજરાતમાં જીવાદોરી સમાન કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે। હું દ્રશ્યો બતાવી રહ્યો છું કડાણા ડેમના કે જ્યાં અત્યારે પણ હાલ 8 ગેટ ખોલી 9 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। સતત પાણીની આવકના પગલે અત્યારે પણ હાલ સતત જે આવક છે તેને લઈને પાણી છોડવાની ફરજ પડી રહી છે। વાત કરવામાં આવે તો 415 ફૂટ રૂલ લેવલ મેન્ટેન રાખવાનું હોય છે। 419 ફૂટ ભયજનક સપાટી છે તેને લઈને મેન્ટેન રાખવા માટે અત્યારે પણ હાલ 8 ગેટ 9 ફૂટ સુધી ખોલી અને 1.5 લાખથી પણ વધુ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો મહીસાગર નદીના કે જે મહીસાગર નદી 2 કાંઠે જોવા મળી રહી છે। આહલાદક નજારો અહીંયા મહીસાગર નદીનો જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો ઉપરવાસ એટલે રાજસ્થાનના બજાજ સાગર ડેમની અંદર સતત પાણીની આવકના પગલે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે જેને લઈને મહીસાગર જિલ્લાનો કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે। આવકના પગલે અત્યારે પણ હાલ 1.5 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે મહીસાગર, પંચમહાલ અને આણંદના 126 થી પણ વધુ ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યો છે। ત્યારે સાવચેત રહેવા પણ સૂચના આપી છે। ત્યારે સતત પાણીની આવકના પગલે હજુ પણ વધારે પાણી છોડવાની ફરજ પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ઉપરવાસમાં વરસાદનું જોર વધતા ઉકાઈ ડેમમાં પાણીની આવક હાલ ઉકાઈ ડેમમાં 12,05,969 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમની જળ સપાટી 338.45 ફૂટ છે। પાણીની આવક વધતા ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલાયા છે। ડેમના 22 પૈકી હાલ 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। તો જે પ્રકારથી પાણી છે તે સતત નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી તટના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે। હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। અન્ય સમાચાર વડોદરાથી જાંબુઆ નદીના પાણી ફરી વળ્યા છે। જાંબુઆ નદીના પાણીમાં ટ્રક ફસાઈ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર જીવ બચાવવા ટ્રક પર ચડી ગયા। ફાયર બ્રિગેડ દ્વારા ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને બચાવવામાં આવ્યા। બંનેનું આખી ટ્રક ડૂબી જાય એટલા પાણીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું। મગરોના ભય વચ્ચે ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ। હાઈવેના ટ્રાફિકથી બચવા વાહન ચાલકો જાંબુઆ ગામના બ્રિજ પરથી અવરજવર કરે છે। हम पोर से आए हैं। हाँ। और ये हमारा ब्रिज बनवाने से तेल डालने आए थे। अच्छा। और उधर पानी था थोड़ा, हमें सोचा निकल जाएगी, इधर पुल दिखाई दे रहा था। हाँ। हमने सोचा 2-4 फुट पानी है। हाँ। इसलिए मैं पानी अंदर गाड़ी घुसो दी। हाँ। पानी गाड़ी खाली थी, गाड़ी उठ गई। उठ गई, गाड़ी रुक के बंद हो गई बस। आपके गाड़ी में क्या भरा हुआ था? डीजल। डीजल। हाँ। તો બનાસકાંઠાના અમીરગઢમાં અંબાજી આબુ રોડ વચ્ચે પાણીમાં જીપ ખાબકી હોવાની ઘટના બની છે।
સુરપગલા પાસે પાણીમાં જીપ ખાબકી. ભારે વરસાદના કારણે સુરપગલા પાસેની નદીમાં પાણી વધતા જીપ તણાઈ હતી. તો કોઝવે પરથી જતી જીપ પાણીના વહેણમાં ખાબકી ગઈ. જીપ પાણીમાં પડતા સમય સૂચકતાથી ચાલક સહિત મુસાફરોનો આબાદ બચાવ થયો છે. તો પાણીમાં જીપ ખાબકી હોવાની ઘટના, નદીમાં પાણી વધતા જીપ તણાઈ હતી. તો હાલાકીનો વરસાદ જે પ્રકારથી વડોદરા, બનાસકાંઠા અને નર્મદાથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. વડોદરામાં જાંબુઆ નદીમાં ટ્રક તણાઈ તો પાણીમાં જીપ ખાબકી. તો બીજી તરફ મસમોટા ખાડામાં જે ટ્રક છે નર્મદામાં તે ફસાઈ હતી. બનાસકાંઠા, વડોદરા અને અલગ અલગ દ્રશ્યો રાજ્યથી સામે આવી રહ્યા છે. એક તરફ પાણીમાં જીપ ખાબકી છે બનાસકાંઠામાં, તો નર્મદામાં પણ પાણીમાં ભરાયેલા ખાડામાં ટ્રક ફસાઈ હતી. તો હાલાકીનો આ વરસાદ છે જેના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યાત્રાધામ પાવાગઢ ખાતે જામ્યો વરસાદી માહોલ. ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા. ભાદરવી પૂનમને લઈને મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અને પગપાળા સંઘ માતાજીના દર્શનાર્થે. ખરાબ વાતાવરણના કારણે રોપવે સેવા પણ સ્થગિત કરાઈ છે. ભક્તોએ વરસાદી માહોલ વચ્ચે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. પગથિયા પરથી વરસાદી પાણી વહેતા થયા અને ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી. તો જે પ્રકારથી પાવાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, છતાં પણ ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છેલ્લા 30 કલાકથી સતત વરસાદ. 30 કલાકમાં 3 ઇંચ એટલે કે 72 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. ગઈકાલે સવારથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં પડેલા ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર બન્યા છે. ખાસ કરીને બીટી કપાસ સહિતના પાકમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તો પાકમાં પાણી ફરી વળ્યા છે. ધરતીપુત્રો ચિંતિત, ખેતરો જળબંબાકાર છે. બીટી કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો દસાડામાં 30 કલાકમાં 3 ઇંચ વરસાદ બાદ ખેતરો પાણી. તો સાબરકાંઠાના ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું છે. ધરોઈ જળાશયમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરમતી નદી 2 કાંઠે વહી છે. 94,000 ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી રૌદ્ર બની છે. સાબરમતી નદી કિનારે આવેલ સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી પહોંચ્યું સાબરમતી નદીનું પાણી. તો સાબરમતી નદીમાં ભારે પાણીનો પ્રવાહ વહ્યો. ભક્તોના દર્શન માટે મંદિર બંધ કરવામાં આવ્યું છે. પાણીના ભારે પ્રવાહને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. ધરોઈ જળાશયમાં સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું છે. જે પ્રકારથી સતત વરસાદ બાદ પાણી છોડવામાં આવ્યું છે, જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ધરોઈ જળાશયમાંથી પાણી છોડાતા તંત્ર પણ સતર્ક થયું છે. તો વાસણા બેરેજના 27 ગેટ ખોલાયા છે. 27 ગેટ ખોલી 93,658 ક્યુસેક પાણી છોડાયું છે. 93,658 ક્યુસેક સાબરમતી નદીમાં પાણી છોડાયું. 131 ફૂટે પહોંચી વાસણા બેરેજની જળ સપાટી. તો ઉપરવાસમાંથી સતત પાણીની આવક. સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે. તો સાબરમતી નદીમાં પાણી છોડાતા નદી 2 કાંઠે. તો 27 ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. 93,658 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. તો 131 ફૂટે પહોંચી વાસણા બેરેજની જળ સપાટી. જળ સપાટીમાં સતત વધારો. વાસણા બેરેજના 27 ગેટ ખોલાયા. તો 27 જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 93,658 ક્યુસેક પાણી છે તે નદીમાં છોડવામાં આવ્યું છે. 131 ફૂટે વાસણા બેરેજની જળ સપાટી પહોંચી ગઈ છે. ગત 2 દિવસમાં જે ઉપરવાસમાં જે ખૂબ જ વરસાદ થયો છે અને ગઈકાલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે સાબરમતી નદીની સપાટી વધી રહી છે. એટલે અહીંયા રિવરફ્રન્ટ ખાતે જ્યારે પણ વરસાદ થોડો રોકાય અને ત્યારે પબ્લિક જોવાની જે ભીડ અહીંયા જામે છે, એ ભીડને સેલ્ફી લેવાનો અથવા નદીની અંદર જવાનો જે ક્રેઝ હોય, જેને કારણે કોઈ દુર્ઘટના ન બને, તે હેતુથી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાતે તેમજ આજ સવારથી પેટ્રોલિંગનું આયોજન કરેલું છે. આ ઉપરાંત જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે કે જેમાં
પોલીસ જવાનો વારંવાર લોકોને ચેતવી